એ જાપાન બહાર નીકળી જાય, આપણા ગામની બહાર નીકળી જવાનું. બોલો છે મંજુ? અમુક વાંચી ના બોલતા હોય એને જવાબ તો આપવો પડે ને. થોડા એ એક જ હોશિયારના દીકરા હે, પણ ધર્મ કઈક અમને શીખવાડી રહ્યું છે, એટલે અમારે જીભ ઉપર લગામ રાખવી છે. બાકી 5 વર્ષે કદાચ જે વાપુ બોલ્યું હોય એના ઘરે જો હાંડલા કુસ્તી ના કરતા હોય ને તો મારા ઝંડા જોડી લઈને નીકળી જવાનું, આ મારું વચન છે. લખી આપો, કારણ કે નિસ્વાર્થ ભાવે કાલ અમારી પ્રજાનો હું થશે આનો કોઈ વિચાર નથી કર્યો, અને અહીંયા આવવા વાળાને ખવડાયા વગર મેં કોઈ ખાધું નથી. બતાવો કોઈ નોકરી થી આવ્યો તો હું ક્યાં બેઠો હતો? તમારી નજર અમે આવીને બેઠો ને કે રૂમમાં લપાઈ ગયો હતો? એમ કે પરમાત્માએ અમને જે જવાબદારી આપી છે, તમે અહીં ગમે એટલું જે કઈ કરશો પણ અમને તો અમારી જવાબદારી આપી, એટલે અમારે તમે એના મહેમાન છો, એટલે અમારે તો તમને સહન કરવાના છે. પણ જે તમે અહીં વાઈ જાવ છો એ તમારા ઘરે આજ નહીં તો કાલે ઉગશે, એ લખી રાખજો. અમે કોઈ બીવડાવતા નથી, કારણ કે ભલભલા અહીં આવીને જ્યાં ભાઈ હારા હારાની બેટરી ઉતરી જાય, અને હજુ કઈક ની ઉતાર છે, આ ઇનામ થોડો આવ્યો હોય પાછું. પણ વાત મહત્વની એ વાત કરું કે આજ મેં કીધું કે દાદાના માધ્યમથી 90,000 યુવાનો વડીલોએ દારૂ બંધ કર્યો છે, અને આજે મોટી સંખ્યામાં દારૂ વાળા હશે. હાથ ઊંચો કરો, શરમાતા નહીં. અંદર અંદર લપાઈ બેહી જાય એની દારૂ બંધ નહીં થાય. હાથ ઊંચો કરી દેજો. હું કરવા શરમ રાખો ભાઈ? ચોરી કરવા થોડા આયા આપણે, દારૂ મૂકવા આયા છે. મૂકી દો. બીજું કે હું ભાઈ સ્વાર્થ વગર નથી આવતો. દારૂ બંધ કરો તો બદલામાં કઈક માગીશ તો આપશો ને? શું આપશો? હા બોલો ભાઈ. હા શું કીધું? દુઆ એ સેવા, દારૂડિયા દુઆ જેવી હોય. તમે મને પોટલિયા ચડાઈ દો, વાંધો નહીં. કદાચ તમારું વ્યસન બંધ થાય અને એ 200-500 રૂપિયા દારૂના વ્યસનના માર્ગે બગાડી પોતાની શાંતિ, પોતાનું શરીર બગાડો છો, અને હારે હારે પરિવારના નાડોશ પાડોશ ને દુખી કરો છો. કરો છો કે ન કરતા? કરો છો ને? તો કાલ દાદાની દયા થાય અને આ વ્યસન માંથી તમે બહાર નીકળો, અને જે કઈ 200-500 બગાડો છો એ ઘરમાં એક બાજુ બચત કરજો, અને એ પોતાના પરિવારની આર્થિક મદદ થાય એમાં વાપરજો. અને પછી એમાંથી તમને એવું થાય કે હજુ મારે ક્યાંક આમાંથી 1000 રૂપિયા વાપરવા હોય તો ગામમાં કોઈ સ્કૂલ કે શાળા કોલેજ હોય એની મુલાકાત લેજો. ત્યાંના આચાર્યના શિક્ષકગણને મળીને એવું કહેજો કે કોઈ પણ જ્ઞાતિનો હોય દીકરી દીકરો ભણવામાં હોશિયાર હોય અને એના મા બાપને થોડાક પૈસાની અછતના કારણે આનું ભણતર છીનવવું પડે છે તો એની ફી હું ભરી દઈશ, પણ એને ભણાવજો. બાકી આપણે કઈ જોતું નથી ભલામણ. આ ક્યાં કાયમ રોકાવાનું છે? સમજાય? અને એ જયારે આવવાનું છે. આ તો જગત ગાંડું છે કે હિસ્કાના નાખે પૈસા હતું. પૈસો જીવન જરૂરિયાત છે ભાઈ, જીવન જીવવા માટે પૈસાની જરૂર છે. મરી જાય પછી કોઈ જરૂર હે કે કમાવો? કર્મ કરો, પૈસો કમાવો, અને કમાયા પછી સત માર્ગે વાપરો. એ સંસ્કાર હોય તો થાય. નગર હાજે 6:30 ઠીલી નાખી ના દાન કરી એકવી, ના સત્કર્મમાં વાપરી એકવી તો ભગવાન જુટવીને દવાખાને વપરાય નાખે. સમજાય? બીજું
કે જે અંધશ્રદ્ધાના માર્ગે અહીં ઘણા બેઠા છે, તો ક્યાંક ને ક્યાંક જોરાવા તો જ્યાં છે, છેલ્લે પોતાના મઢે તે હાથ ઊંચો કરો. ખોટું બોલે પાડોશી નો પાપ વિનામાં. આગળ છે. તો ઘણી બધી જગ્યાએ કોઈનો વિરોધ નથી કરતો, પણ ઘણી બધી જગ્યાએ